પર્વત હોય ને ત્યાં ખીણ હોવી સ્વાભાવિક છે. ખીણ વગર પર્વત સંભવ જ નથી. ઊંચાઈ અને ઊંડાઈ એક જ પર્વતના ભાગ છે. જ્યારે આપણે હિમાલયની વાત કરીએ ને ત્યારે આપણે ફક્ત ટોચની જ વાત નથી કરતા, પણ આપણે વાત કરીએ છીએ એ કંદરોની પણ, આપણે વાત કરીએ છીએ સુંદર મજાના દ્રશ્યોની પણ, અને આપણે વાત કરીએ છીએ ભયજનક વળાંકોની પણ. આપણે હંમેશા પર્વતની સમગ્રતાની વાત કરીએ છીએ, ટોચની વાત કરીએ છીએ ને ખીણની ઊંડાઈ એ વચ્ચે આખો પર્વત છે. અહીં આપણે ભૂગોળ સમજવા નથી બેઠા, પણ આપણે સમજવા બેઠા છીએ કાંઈક જરૂરી. એ પર્વત અને આ માણસ બેઉ એ કુદરતે બનાવ્યા છે. માણસનું પણ આવું જ છે. પ્રેમની ઊંચાઈ અને ગુસ્સાની ઊંડાઈ એક જ માણસનો ભાગ છે. ખડખડાટ હાસ્ય અને ધ્રુસકાભેર રુદન બેઉ એક જ માણસના ભાગ છે. પણ આપણે સિલેક્ટિવ છીએ. આપણને માણસ નહીં પણ એની ક્વોલિટીઝ ગમે છે, અને એની કમીઓ આંખમાં ખૂંચે છે. ઊંચાઈઓ ગમે ને ઊંડાઈઓથી ભાગતા રહીએ એ તો ન જ ચાલે ને. એટલે જ સ્વીકાર કરો પોતાનો પણ અને સામેવાળાનો પણ. એ સમજવું જરૂરી છે કે પર્વત અને ખીણ એકબીજાના વિરોધી નથી, પણ એકબીજાના પૂરક છે.